તમે જે આલમમાં રહો છો તે જ આલમમાં અલગારી અને ઓલિયા પુરુષો આજે પણ વસે છે. તો ઇતિહાસ પ્રેમી માત્ર રમેશભાઈ અનોખી નથી, તેનો ખુલાસો કરતો પત્ર. જીન શાસનના પરમ અનુરાગી ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મલાભ દેવગુરુની કૃપાથી શાતા વર્તે છે. તમે સૌ આરાધનામાં મસ્ત હશો. બે ઘટના એવી બની છે કે જેમાં પત્રવાચકો કેટલા જાગૃત હોય છે તેનો ખ્યાલ આવ્યો છે. અને જો વિચારીએ તો વાચકોની જાગૃતિ લેખકોને જાગૃત રાખે જ છે, તેમાં કોઈ શંકા નથી. આવી જાગૃતિ આપણા સંઘનું પરમ સૌભાગ્ય છે. વાત એવી છે કે વૈશાખ સુદ ત્રીજની વિશિષ્ટતાનો પત્ર છેક ચેન્નાઈ સુધી ગણતરીની પળોમાં પહોંચી ગયો અને ત્યાં રહેલા એક શ્રાવિકાએ આ પત્ર આરસી બાફના કે જે સિયાણા નિવાસી છે તેમને આપ્યો. તેમણે પત્ર વાંચીને મહત્વનો ખુલાસો રમેશભાઈ અનોખી દ્વારા મારી પાસે મોકલ્યો. તેમણે કહ્યું કે હું કાણોદર નગરમાં રહેલી પ્રતિમાદિન લેખ વાંચી ચૂક્યો છે. તેમાં પ્રતિમાદી નીચે દાદા ગુરુદેવે વૈશાખ સુદ ત્રીજના દિવસે પ્રતિષ્ઠા કરાવેલી છે તેવો ઉલ્લેખ છે. હા, ગ્રંથોમાં સાહિત્યમાં પ્રાય આ પ્રતિષ્ઠાનો ઉલ્લેખ નથી, પરંતુ જીન ભીમ કે જીન મંદિર પ્રશસ્તિત લેખ વિનાના ના હોવા જોઈએ. આવા ભાવનાના જ્ઞાતા શ્રી સંઘે તત્ર આ લેખ લખાવેલો છે, જે પ્રાય 142 વર્ષ જૂનો છે. કાણોદરમાં યુગાદિદેવ આદિનાથ દાદાની આ પ્રતિષ્ઠા 1936 વૈશાખ સુદ ત્રીજના દિવસે થયેલી છે, જે બાબત આરસી બાફનાએ મોકલેલા રિપોર્ટ વડે જણાય છે. આવા જાગૃત શ્રાવકો સંઘનું ગૌરવ છે અને આ પત્ર દ્વારા જ આરસી બાફનાની ખૂબ ખૂબ અનુમોદના. બીજી વાત કરવી છે કે રત્નદાતા માત તાતના મોહત્યાગ વર્ષી તપની એક એવી ઘટનાની કે પત્ર લખ્યા પછી મને ખ્યાલ આવ્યો કે વર્ષી તપ અંતર્ગત સેજલબેન પરેશભાઈ વેદલિયા અર્થાત પરેશભાઈની સાથે સેજલબેને પણ વર્ષી તપ કર્યો છે. અને આ બાબત પણ મને અન્ય એક શ્રાવક દ્વારા ખ્યાલ આવી. મેં તેમના દીકરા મારા સાહેબ અર્થાત પૂજ્ય સમર્પણ વિજયજી મારા સાહેબને પૂછ્યું કે તમને ખબર છે કે તમારા સાંસારિક માતુશ્રીને વર્ષી તપ છે? તો એમનું મૌન રહ્યું. મને આનંદ થયો કે 14 મહિનાનો તપ હોવા છતાં પારિવારિક એ તપથી સાવ નિષ્પૃહ રહેનારા મહાત્માઓ આપણા શ્રી સંઘ અને શાસનમાં બિરાજમાન છે. સાંભળ્યું છે કે ભૂતકાળમાં સાવ અલગારીને ઓલિયા પુરુષ કે શ્રમણ મહંતો થઈ ગયા છે, પરંતુ એને નજરે દેખવાનું સૌભાગ્ય અમે રોજ માણીએ છીએ. તેનોય આનંદ છે. બસ પછી તો મેં સૌ રત્નોની કલમ ઉપડાવી અને સૌએ દીક્ષા પછી રત્નદાતા તપસ્વી માત તાતને પત્ર લખ્યો. આજના દિવસે આપણને સૌને આવું જીન શાસન અને આવા ભવ્ય મહાત્માઓ મળ્યા છે તેનું ખૂબ જ ગૌરવ અનુભવું છું. અને એક વાત કહું તો આવા રત્નોના પરિવાર અમારા સંઘમાં છે તે ભાવોથી ખૂબ જ પુલકિત થશો. લેખિતાન ગુરુ જૈન દંતેવાસી મુનિજીનાગમ રત્ન વિજયજી. વૈશાખ સુદ 14 સંવત 2080 નવસારી દાદાવાડી. આપ સૌને ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જીનેન્દ્ર પ્રણામ.